આપણા જીવ કેટલા ભાગ્યશાળી છે. આપણને કયો સમય પણ મળ્યો અને કયું સ્થાન પણ મળ્યું. જો આપણે જ્યાં સુધી કીધું કે જાગણીનો બ્રહ્માંડ અખંડ ન થાય ને, આ જાગણીના બ્રહ્માંડનો પ્રલય ન થાય ને, ત્યાં સુધી કોઈ જીવ બહિસ્તરની અંદર પ્રવેશ ન કરી શકે. જે અક્ષર બ્રહ્મે પણ કીધું કે જે સુરતાઓ ધારણ કરી હતી ને, એના જીવોને પણ જે વ્રજની અંદર, જે નાની નાની ગોપીઓની અંદર, કુમારિકાઓની અંદર જેની લીલા કરીને, એના જીવોને પણ જો બ્રહ્મ સૃષ્ટિના જીવ સાથે રાજ્ય નથી મોકલા. ત્યાં પણ કોને અધિકાર આપ્યો? પેલા બ્રહ્માત્માના જીવને આપ્યો ને. તો એ ઈશ્વરી સૃષ્ટિ જેના જીવોને પણ કીધું કે ક્યાં સ્થાન મળ્યું? સબલિકના કારણની અંદર. અને જે બ્રહ્માત્માએ જીવ ધારણ કર્યા હતા એને ક્યાં સ્થાન મળ્યું? સબલિકના મહાકારણની અંદર. ત્યાં જો કોઈ જીવ નહીં, માત્ર કોના જીવ? બ્રહ્માત્માના છે ને. જે શ્રી કૃષ્ણના કીધું કે તનની અંદર જે અક્ષર બ્રહ્મની આત્મ હતી અને અક્ષરાતીતનો આવેશ હતો, જે એના સંપર્કની અંદર આવ્યા હતા ને, એ બધા જીવોને ક્યાં સ્થાન મળ્યું? સબલિકના કારણની અંદર મળ્યું ને. તો જુઓ, આ તો જાગણીનો બ્રહ્માંડ છે. કલશની અંદર કેટલી સુંદર ચોપાઈ આવી કે બ્રહ્માંડ બંને અખંડ કીધા, તેમાં લીલા અમારી. બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો કે લીલા અતિ ભારી. હવે એને અતિ ભારી કેમ કીધી? બે બ્રહ્માંડની લીલા તો કેવી હતી? સહેલાઈથી અખંડ થઈ ગઈ ને. જેમાં જો કોઈને કઈ કરવું નતું પડ્યું, કારણ કે તારતમ વાણી તો હતી જ નહીં. ત્યાં પ્રેમ હતો ને રાજ્યનો. ત્યાં આપણને કોઈ ઓળખાણ પણ નહોતી રાજ્યના સ્વરૂપની કે આ આપણી આત્માના પ્રિયતમ છે. હવે જાગણીના બ્રહ્માંડમાં તો આપણે બધી ઓળખાણ આપી દીધી કે તું કોણ છો અને તારી આત્માનો માલિક કોણ છે અને તારું ઘર ક્યાં છે. આપણે બધી ખબર પડી ગઈ કે મારી આત્માનો માલિક અક્ષરાતીત છે, મારું ઘર પરમ ધામ છે. પણ શું ગોપીઓ જેવો પ્રેમ આપણી અંદર આવી શક્યો? તો એ કેમ પ્રેમ નથી આવતો? જ્યાં સુધી કીધું કે એ પ્રેમ નહીં આવે ને, ત્યાં સુધી આપણે જે આ કહી છે ને કે નેનો નેન મિલાય કે પીએ અમીરસ. તો અમીરસ કેવી રીતના પી શકશું આપણે? શું આ જીવના નેત્ર એ અમીરસને પી શકશે ખરા? રાસથી લઈ અને ક્યામત નામાની વાણીની અંદર જુઓ કઈ દ્રષ્ટિ ખોલવાની કીધી છે. આ જીવની દ્રષ્ટિ ખોલવાની કીધી. કોની દ્રષ્ટિ ખોલવાની? આત્મિક દ્રષ્ટિ. જ્યાં સુધી આત્મિક દ્રષ્ટિ નહીં ખુલે ને, ત્યાં સુધી આપણે અક્ષરાતીતના નૂરી સ્વરૂપના દર્શન પણ નહીં કરી શકીએ. જીવ જ્યાં સુધી ચિતવનની અંદર નહીં બેહે અને ચિતવનમાં બેસવા માટેનો વિરહ એની અંદર નહીં આવે ને, ત્યાં સુધી જીવની સ્થિતિ આત્મની અંદર પરિવર્તિત થવાની જ નથી. જે લીલા આપણે જોઈ કે શું ઇન્દ્રાવતી સખીને સીધા રાજ્ય દર્શન આપી દીધા હતા. એને જો કેટલી કેટલી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું ને. કોઈ જાતનો એની અંદર કીધું કે મતભેદ કોઈ વસ્તુ નહોતી. અને સતગુરુનો કીધું કે ભંડારો કરવો તો ને, તો બસ એ જ આશા હતી કે હું મારા સુંદર સાથની સેવા કરું અને સુંદર સાથને મનપસંદ વસ્તુ આપી અને પછી હું સુંદર સાથને ખુશ કરું. તો રાજ્યને ખુશી હતી એમાં. રાજ્યને એને શું આપવાનું હતું? અક્ષરાતીતની શોભા આપવી હતી ને. કે આજ સંસાર કોને અક્ષરાતીત માનશે? આજ ન્યાયની લીલા જ્યારે થવાની છે ને બહિસ્તોની અંદર, તો રાજ્ય સ્વયં લીલા નથી કરવાના. એ ઇન્દ્રાવતીની અંદર જે મરુનો જીવ છે ને, એ અક્ષરાતીતને બનીને બેસે. જે દેવાપીનો જીવ અહીંયા શ્યામાજીનું સ્વરૂપ ધારણ કરીને બેસે.
પછી બહિસ્તરની અંદર ન્યાયની લીલા થવાની છે. જુઓ, રાજ્ય ન્યાયની લીલા કરે તો બહિસ્ત બનાવવાની જરૂર જ ક્યાં પડવાની હતી? અહીંયા નહીં, આજ બ્રહ્માંડની અંદર લીલા ન થઈ જાય? થઈ જાય ને, પણ લીલા ક્યાં થવાની છે? બહિસ્તની અંદર થવાની છે. કાલ જ એવો પ્રશ્ન આવ્યો હતો કે દીદી આ બધું કેમ આટલું આવી રીતનું, કે જીવ પહેલી બહિસ્તમાં જવાના છે. તો મેં કીધું એવું નામ કોરે કોરા જીવ થોડાક બહિસ્ત, જીવ તો બધા કોરા જ છે. જીવની ઉપર બ્રહ્માત્મા બેઠીને એટલે એને શું કીધું કે જે જીવે સંગ કયો તાકો મેલો ન કરું ભંગ. જેને બ્રહ્માત્માની સંગતિ પ્રાપ્ત થઈ ગઈ ને એનો મેળો રાજ્ય કહેશે કે હું ભંગ થવા દઈશ નહીં. એ જીવ પેલી બહિસ્તની અંદર પહોંચશે. તો દુનિયાના બધા જીવે કેટલી ભક્તિ કરી. મીરા, નરસિંહ મહેતા, રસખાન, એવા તો કેટલા મોટા મોટા ભક્તો થઈ ગયા. તો પહેલી બહિસ્તના અધિકારી ઈ નો બની જાય? આજ સવારે એ જીવો ઉપર 1 કલાક ચર્ચા થઈ હતી. કેટલી? 1 કલાક ચર્ચા થઈ હતી કે બ્રહ્મ સૃષ્ટિના જીવ, કોરામાં કોરા જીવને ન્યા સ્થાન મળશે તો બીજા જીવો ઈશ્વરી સૃષ્ટિના જીવને કેમ નહીં? વાણીની અંદર આવે છે ને કે જેટલો જેનો અંકુર હશે ને એટલું જ સુખ લઈ શકશે. અંકુરથી વધારે સુખ લઈ શકશે નહીં. જ્યારે વિતકની અંદર એક એક પાત્ર આપણે સાંભળશું ને એ લીલાને, ત્યારે આપણે ખબર પડશે કે જુઓ, જે ગાંગજી ભાઈ ભાગવત સાંભળવા જતા હતા ને એને ભાગવત ચર્ચા સાંભળી હતી, દેવચંદ્રજીએ સાંભળી હતી, પણ દર્શન કોને આપ્યા? દેવચંદ્રજીને આપ્યા ને. તો ખબર પેલા કોને પડી? ગાંગજીભાઈને પડી ને ખબર બધી કે ભાઈ ભાગવત સાંભળવા જતા હતા. જે વાત તમે પારની કરો છો ને એ તો મેં તો ક્યારે એના મુખારવિંદથી નથી સાંભળી. આવું અલૌકિક જ્ઞાન તમને ક્યાંથી પ્રાપ્ત થયું? તો આજ આપણે કેવું અલૌકિક જ્ઞાન મળ્યું છે. જુઓ, આપણે કઈક આપણા સત્સંગમાં બધાને નીંદર આવે, બધા એમ કે અમને તમારા સત્સંગમાં ખબર ન પડે, પણ હું કહું વાણીની અંદર છે શું એવું તો કોઈને ખબર જ નથી પડતી. સબકો સુગમ જાન કે કહુંગી હિન્દુસ્તાન. હિન્દુસ્તાની ભાષાની અંદર વાણી કહી દીધી, ગુજરાતી ભાષાની અંદર વાણી કહી દીધી, રાસ ગ્રંથ આખો ગુજરાતી ભાષામાં, પ્રકાશ ગ્રંથ આખો ગુજરાતી ભાષામાં, ખટઋતુ આખી ગુજરાતી ભાષામાં, કલશ ગુજરાતી આખું ગુજરાતી ભાષામાં. ઈ તડપતી ભાષા વળી જુઓ, આપણા શબ્દથી વાત કરેલી અને આપણા જ ધણીની વાત આપણે નહીં સમજી. તો જ્યારે લગ્ન થતા ત્યારે આપણને પતિ કહેતો હતો તો નહોતું સમજમાં આવતું. કોઈ પાડોશીને કહેવા જતા હતા કે મારો ઘરવાળો મારી યાર શું વાત કરે છે, આ વાત મને નથી સમજાતી, એમ કહેતા કેવા કોઈ ગયા? આ ઘરવાળો આપણો અખંડનો ઘરવાળો છે, એની વાત કેમ આપણે નથી સમજાતી? આ નેત્રની અંદર કહે છે કે જ્યારે રૂહના નેત્ર મળે ને તો ઈશારાથી રૂહ સમજી જાતી હતી. તો આ જાગણીના બ્રહ્માંડમાં નિસ્બત તો મારી તમારી સાથે છે, તમારો ઈશારો મને આજ કેમ નથી સમજાતો? તો આપણે ક્યારે પૂછ્યું રાજજીને કે મારા નેત્ર અને તમારા નેત્ર મળ્યા તો તમારા હૃદયની વાત મારી અંદર કેમ નથી આવતી? તો આપણે કોઈ દાવો લીધો એવો ઠોસથી કે નહીં સમજાય ત્યાં સુધી ભોજન નહીં કરવું? આપણે કોઈ દેવું પ્રણ લીધું? એ તો દેવચંદ્રજી હતા, એ શ્યામાજીની આતમ હતી. આપણા હાટુ કસોટી એને કરી, આપણે ક્યાં કસોટી કરવા જવાની છે? આજ જો અહીંયા ફાર્મની અંદર આવ્યા તો આપણે કેટલી સાહેબીથી આવ્યા. ઈ સ્લીપિંગ બસની અંદર આવ્યા, ન્યાય સખ્યુને તડકો ન લાગવો જોઈએ, તરસ ન લાગવી જોઈએ, ભોજનમાં બેઠા તો કોઈ એક રૂખું સૂખું ભોજન પણ હોવું જોઈએ. તો એ કોને કરાવ્યું? મારી તમારી તાકાત નહોતી. એકત્રિત કરવાની તાકાત નિસ્બતના કારણે આપણે બધું સુખ મળે છે. નકર આજ આપણે આટલી સખીઓ અહીંયા ભેગી થાત. હમણાં જો ગુરુવારનો સત્સંગ આવે ને કહું કે 50-50 ની આવજો તો કોઈ આવે તો મને કહેજો. આવશે કોઈ? કારણ કે ત્યાં આપણે બધું આડું આવશે. આજ અહીંયા કઈ હતી સ્થિતિ? આજ અહીંયા આપણા શરીરના આનંદની હતી ને સાથે સાથે આત્માના આનંદનો પણ આપણે અનુભવ કરવાનો છે ને. એટલે ના રાજજી કહે છે કે નેત્ર નેત્ર મિલે ને ત્યારે જ્યારે આપણા અને રાજજીના નેત્ર જ્યાં સુધી ચિતવનની અંદર નહીં મળે ને
ત્યાં સુધી રાજીના હૃદયની અંદરથી જે પ્રેમ ઈશ્કનો ગંજ સાગર જે ઉભરી રહ્યો છે ને એનો આનંદ અહીંયા બેઠા બેઠા જ આપણે લેવાનો છે. પરમધામની અંદર તો રોજ રાજ્ય આપણે 25 પક્ષની અંદર શેર કરાવતા હતા, પણ કોઈ દી ખબર પડી હતી કે ઈશ્કનો સાગર 5મો છે અને ન્યા આપણે આ લીલા કરતા હતા? ન્યા આપણે કોઈ દી ખબર પડી? આજ અહીંયા ખબર પડી કે ઈશ્કનો સાગર કેટલો ગહેરો છે, એને કેટલો ગહેરાઈથી પીવો પડશે. એ ક્યારે ખબર પડી? કીધું કે 5માં